વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના 12 વર્ષના અદ્ભુત કાર્યક્રમો થઈ રહ્યા છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષતામાં બેઠક 12 વર્ષના અદ્ભુત કાર્યો અને ઉજવણીઓ થઈ રહી છે। ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં નાણામંત્રીએ મોદી સરકારની વિકાસ યાત્રાની રૂપરેખા રજૂ કરી હતી। જનધન યોજના હેઠળ 58 કરોડથી વધુ બેંક ફાળવવામાં આવી છે, જ્યારે યોજના અંતર્ગત માત્ર મહિલાઓના 32 કરોડ ખાતા ખોલાવવામાં આવ્યા છે। જે વિવિધ યોજનાઓ છે તે પ્રસ્તુત કરવામાં આવી। એમણે જોયું કે આખા ભારતમાં આઝાદીના 65 વર્ષ પછી પણ 18,000 ગામડાઓમાં વીજળી નહીં હતી અને એમણે દેશવાસીઓને પ્રોમિસ આપ્યું કે આ 2 વર્ષમાં હું આ વીજળીના 18,000 ગામોમાં 18,000 ગામોમાં વીજળી પૂર્ણ કરીશ અને એ પણ એમણે સંપૂર્ણ રીતે અમલ કર્યો। આપણે જોયું કે કોરોના કાળ દરમિયાન પણ જ્યારે લોકોને હોસ્પિટલાઇઝેશનથી ઘણી બધી અગવડ પડી ત્યારે આખા દુનિયામાં સૌથી મોટી કહી શકાય એવી આયુષ્યમાન યોજના જે મેડિકલની એમણે શરૂ કરી।